વૈદ્યકીય સારવાર લેતા દર્દીઓ ડૉક્ટરોને દેવદૂત માને છે અને ડૉક્ટરો પણ દેવદૂત સમાન બની દર્દીઓની સેવા કરતા હોય છે. જોકે ક્યાંક તબીબી બેદરકારીના કિસ્સાઓ પણ બહાર આવતા હોય છે. ત્યારે મહેસાણાના આંબલિયાસણ ગામ ખાતે એક આવો જ કિસ્સો આવ્યો છે. ટુડે ગુજરાતીની સ્પષ્ટતા કરે છે કે આ તબીબી બેદરકારી છે કે નહીં તે તપાસનો વિષય છે. જોકે પીડિત પરિવાર તેને તબીબી બેદરકારી ગણાવી રહ્યો છે. મહેસાણાના આંબલિયાસણ ગામ ખાતેના આ જે દર્દી દેખાઈ રહ્યા છે તેઓની ફરિયાદ છે, તેઓનો આક્ષેપ છે કે તેઓએ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આંબલિયાસણ ગામ ખાતેની એ હોસ્પિટલમાં દર્દીને વધારે પડતા માસિક આવવાથી તેઓએ ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેમને ડૉક્ટરે કહ્યું હતું કે તેઓને ગર્ભાશયમાં મસો છે અથવા ગાંઠ જેવું કંઈક છે જેથી માસિક વધુ આવે છે, તો તે બંધ કરવા માટે તેઓએ ગર્ભાશય કઢાવવું પડશે. અને તે બાદ તબીબે 6 કલાકના ઓપરેશન બાદ ગર્ભાશય કાઢ્યું હતું. મોટો ખર્ચો થયો હતો. ત્યારબાદ ફરીથી ગેસ પેટમાં જમા થતાં હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવે ત્યાં વધુ 10,000 રૂપિયા જેટલો ચાર્જ પણ તબીબે લીધો હતો. અગાઉ 38,000 અને તે બાદ આ નવા 10,000. જોકે તે બાદ ગર્ભાશય સાથે પેશાબની કોથળી છે ચોંટી ગઈ છે તેવું નિદાન થયું હતું. અને તે બાદ ઓપરેશનમાં પેશાબની નળી અંદાજિત 21 દિવસ જેટલી રાખવામાં આવી હતી અને ગર્ભાશય સાથે પેશાબની કોથળીનું પણ ઓપરેશન કર્યું હતું. જોકે તે બાદ સતત પેશાબ ચાલુ રહેતા મહેસાણાની પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું. તેમાં ડૉક્ટર દ્વારા એન્ડ્રોઇડ કોપીની તપાસ બાદ પેશાબની કોથળીમાં કાણું હોવાથી પેશાબ સતત ચાલુ રહેવાની ખબર પડી હતી. જે બાદ આંબલિયાસણના જે હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું ત્યાં પહોંચ્યા હતા અને તે બાદ ડૉક્ટરે સીટી સ્કેન કરાવ્યું હતું. જે સીટી સ્કેનમાં પેશાબની કોથળીમાં કાણુંનું નિદાન થયું હતું. આમ આખી જે ઘટના છે તેમાં દર્દીને પ્રથમ ગર્ભાશયનું ઓપરેશન, ગર્ભાશયના ઓપરેશનમાં કહેવાતી તબીબી બેદરકારીનો જે રીતે દર્દી આક્ષેપ કરે છે તેમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં પેશાબની જે કોથળી છે તેમાં કાણું પડી જાય છે અને આ કાણું એ ઓપરેશન સમયનું હતું કે તે બાદનું તે ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસનો વિષય છે. જો કે તેના પહેલાં દર્દીને આવી કોઈ તકલીફ હોતી નથી. દર્દી પ્રથમ ગર્ભાશયનું ઓપરેશન કરાવે છે, ગર્ભાશય કઢાવે છે, પેશાબ ચાલુ રહે છે, પુનઃ નિદાન થાય છે અને તે બાદ જે રિપોર્ટ આવે છે તેમાં પેશાબની નળીમાં કાણું હોય છે. માની શકાય કે આ ઓપરેશન દરમિયાન ક્યાંક કાતર અથવા અન્ય કોઈ ઈજાથી થયેલું આ કાણું પડ્યું હોઈ શકે અને તે રીતે સતત દર્દી હોસ્પિટલના ધક્કા ખાય છે, ઓપરેશન કરાવે છે, ખર્ચો કરે છે. આ સમગ્ર જે મામલો છે તેમાં ટુડે ગુજરાતી ન્યૂઝ સમક્ષ જે પીડિત દર્દી છે તેઓના પતિ છે તે તબીબ પર કે પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે. ટુડે ગુજરાતી ન્યૂઝમાં અમે આપણે બતાવવા માગીએ છીએ. જો તબીબી બેદરકારી હોય તો પોલીસ ફરિયાદ કરવી પડે અને પોલીસ ફરિયાદ બાદ દસ્તાવેજી પુરાવા બાદ સ્પષ્ટ થતું હોય છે કે આ તબીબી બેદરકારી છે. અત્યાર સુધીના રિપોર્ટ છે ને દર્દીનું સ્પષ્ટ રીતે કહેવું છે કે આ તબીબી બેદરકારી છે. ત્યારે શું કહી રહ્યા છે દર્દીના સગાવાલાઓ આવો જોઈએ. શું નામ આપનું અને શું સમસ્યા હતી? મારું નામ નાઈ વિજયભાઈ બાબુલાલ. હું મારી વાઈફને અહીંયા 3 મહિના પહેલાં એડમિટ કરી હતી, ઓપરેશન કર્યું હતું. એ વખતે આ લોકોએ જે બેદરકારી કરી એનો વ્યાજબી જવાબ આપ્યો નથી. આજે મીડિયા સાથે હું અહીંયા આવ્યો અને મેડમને મુલાકાત કરી તો પણ એમને એ જ કહ્યું કે મારી પાસે ટાઈમ નથી, અત્યારે હું ઇન્ટરવ્યૂ આપી શકું એમ નથી, બધા આવશે ત્યારે જોડે આપીશ. ઓકે. અને શું તમારા સમસ્યા તમારા વાઈફની અંદર જે કીધું શું કર્યું, શું હતું સમસ્યામાં, શું હતું? મારી વાઈફની ઓપરેશન નાનું હતું કે 15 થી 20 મિનિટ યા અડધો કલાક, એની જગ્યાએ આ લોકોએ 6 કલાક ઓપરેશન ચલાવ્યું. ગર્ભાશયની જગ્યાએ પેશાબની કોથળીના અંદર 2 mmનું કાણું પાડીને મૂકી દીધું ને એ પછી એ લોકો કબૂલ કરવા તૈયાર નથી કે અમારી ભૂલ છે. અને કેટલા સમય પછી તમને ખ્યાલ આવ્યો કે આ પ્રોબ્લેમ થઈ? અમને 1.5 મહિના પછી તો અમને જ ખબર પડી છે કે આ રીતનું થયું છે. તમને કેવી રીતે ખબર પડી? અમે મહેસાણા દીપક રાજગુરુ સાહેબના ત્યાં મુલાકાત કરી અને ત્યાં જે સોનોગ્રાફી કરી, એન્ડોસ્કોપી કરાવી, ત્યારે અમને ખબર પડી કે પેશાબની કોથળીની અંદર 2 mmનું કાણું છે. શું નામ બેન આપને અને શું સમસ્યા હતી? મારું નામ ન્યાય રેણુકાબેન વિજયભાઈ, ગામ જેતલપુર. હાલ અમે આંબલિયાસણ રહીએ છીએ 7 મહિનાથી. મારે ગર્ભાશયની કોથળી એને તકલીફ હતી, 20 દિવસ સુધી માસિક આવતું હતું એટલે અમે અહીંયા આંબલિયાસણ ઉમિયા
દવાખાનામાં પાયલ પટેલને અમે બતાવ્યું તો એમને અમને સોનોગ્રાફી કરવાનું કીધું તો અમે સોનોગ્રાફી કરાવી ને તો એમાં ગર્ભાશયની કોથળીમાં મસ્સો કીધો એટલે પછી એમને એમ રાય આપી કે જો ખાલી મસ્સાનું ઓપરેશન કરાવશો તો 12 મહિનાના અંદર ફેરે મસ્સો થઈ જશે એટલે કે કોથળીની જ કઢાવવી પડશે કરીને એટલે પછી અમે નિર્ણય લીધો કે કશો વાંધો નહીં કોથળીનું ઓપરેશન કરાવી દઈએ કે તમારે કેટલા બાબા છે કીધું મારે 2 બાબા છે કે ઓપરેશન કરાવી દીધું બાળકોનું કીધું હા ઓપરેશન કરાવી દીધું એટલે કે સારું એટલે પછી અમે આવ્યો એ કરી પછી રિપોર્ટો લોહીના ને બધા રિપોર્ટો કરાયા એટલે એમાં પછી મારે લોહી ઓછું આવ્યું એટલે કે 1 મહિનો દવા ખાવી પડશે એટલે પછી આવ્યો અમે 25/11 બતાવ્યું હતું સોનોગ્રાફી કરાવી ત્યારે પછી 1 મહિનો અમે દવા ખાધી અને 30 ડિસેમ્બરે પછી તારીખ લઈને અમે ફેર રિપોર્ટ કરાવ્યા એમાં 10% લોહી આવી ગયું એટલે પછી અમે ઓપરેશન એમને તારીખ આપી એ રીતે અમે પછી 30 ડિસેમ્બરે ઓપરેશન કરાવ્યું એટલે મારું દૂરબીનનું ઓપરેશન હતું કેમ કે ટાંકા નહીં આવે કરીને ખાલી 5 હોલ પડશે એ રીતે એનું ઓપરેશન હતું ને એમ કે પોણો કલાક થશે કરીને અને 30 ડિસેમ્બરે આવ્યું ઓપરેશન થયું પણ 6 કલાક મારું ઓપરેશન ચાલ્યું પછી 21 દિવસ એમ પછી મને તો એમ ખબર હતી કે 1-2 દિવસ નળી રહેશે કરીને પણ આ તો પેશાબની નળી એમ કહે કે આવે ડૉક્ટર ચેકઅપ કરવા એટલે કે 21 દિવસ નળી રાખવી પડશે કે તમારે પેશાબની કોથળીમાં થોડીક તકલીફ થઈ ગઈ ને એટલે કે નળી કે 21 દિવસ રાખવી પડશે પછી અમારે 21 ડિસેમ્બરે અમને રજા આપી 2 દિવસ રાખીને અને સાંજે રાતે આવીને થોડું દૂધ ખીચડી ખાવાનું કીધું હતું તો દૂધ ખીચડી થોડું ખાધું અને મને ગેસ ભરાઈ ગયો તો પેટ તો એકદમ એવું ફૂલ દડા જેવું થઈ ગયું તો હું તો હાકર વિકર થઈ ગઈ આમે ના પાવું ફેવરાય આમે ના પાવું ફેવરાય પછી રાતે ફરી દવાખાનામાં ફોન કર્યો એટલે કમ્પાઉન્ડરે ફોન ઉપર કીધું કે ના હોય તો હું એક ઇન્જેક્શન ઘરે આપી જાઉં તો આવીને મને ઇન્જેક્શન બી આપી દીધું કે અડધો કલાક રાહ જુઓ નહીં તો પછી દવાખાને આવજો ભાઈ પણ 11 વાગ્યા પણ કોઈ મને સારું ના થયું એટલે પછી 11 વાગ્યા પછી પાછા રિક્ષા કરી મને રિક્ષામાં તો બેસાતું બી નહોતું એવી મારી હાલત હતી આજુબાજુ સોસાયટીના બધા બહાર આવી ગયા હતા 11 વાગ્યા હતા રાતે 31 ડિસેમ્બરે પછી લઈ ગયા દવાખાને અને પછી ત્યાં દાખલ કરી પણ આ ઇન્જેક્શનો આપ્યા પણ કોઈ ફેર ના પડ્યો પછી સાહેબના મેડમ ઓનલાઈન ફોન ઉપર જ હતા કે આવી રીતે કરો આવી રીતે કરો પછી 2 વાગ્યે એમને મને એનિમિયા આપ્યો કે ગેસ નીકળી જાય એ માટે પણ 2 વાગ્યા પછીથી સવારે 7 વાગ્યા સુધી ઘડી સંડાસમાં પલંગમાં એમ આય જાય કરી પછી સવાર પડી પછી ડૉક્ટર આવ્યા એટલે અને મને તો લગી તબિયત સારી જ નથી પેટ ફૂલેલું હતું એક સહેજે પેટ હલકું નહોતું પડ્યું પછી સવારે પડી એટલે પછી સાહેબનો જે રીતે ટાઈમ થયો સાહેબ આવ્યા એટલે પછી એમને ચેક કરી એટલે એમને પછી સોનોગ્રાફી કરવા માણસા મોકલ્યા દેવસ્યમાં એટલે પછી અમે પછી એમને એક સિસ્ટર સાથે આવ્યા હતા અને અમે ગાડી કરીને અમારા ખર્ચે અને પછી અમે દેવસ્યમાં માણસા ત્યાં સોનોગ્રાફી કરાવી એટલે એમને કીધું કે પેટમાં ભરાવ થઈ ગયો કે ગેસ ભરાઈ ગયો છે ને એટલે કે તમારે ફેર દાખલ થવું પડશે ત્યાંથી પછી પાછા દવાખાને આવીને અહીંયા ઉમિયામાં અને પછી અમને 4 દિવસ દાખલ કરી અને દાખલ કરી પછી પેટ એમને બધી ટ્રીટમેન્ટ કરી જેવી રીતે ડૉક્ટરે કીધું હતું દેવસ્યવાળાએ એ રીતે પછી પેટ હલકું પડી ગયું અને ગેસ બધો નીકળી ગયો પછી 4 દિવસે મને ગુરુવારે જાન્યુઆરીને મને 4 દિવસે રજા આપી પછી અને રજા આપી પછી 21 દિવસ સુધી નળી રાખી અને 2 દિવસ પછી મને તો 21 દિવસે નળી કાઢીને તો બી પછી અમને દેવસ્યમાં માણસા સોનોગ્રાફી કરવા મોકલ્યા હતા કે ત્યાં બતાવવું પડશે કરીને પછી ત્યાંથી બતાવીને આવીને પછી અહીંયા મારું આ પેશાબની કેથેટર કાઢી દીધું અને પછી અમે ઘેર આવ્યા દવા જે લખ્યા હતી તે લાવીને અને પછી 21 દિવસ પૂરા થઈ ગયા અને 2 દિવસ પછી મને પેશાબ ચાલુ થઈ એટલે પછી અમે ફેર ગયા કે કેમ આવી તકલીફ છે કરીને એટલે કે 21 દિવસ નળી રાખીને એટલે કે જગ્યા પહોળી થઈ ગઈ છે ને એટલે કે તમારે થોડા દિવસ એવી તકલીફ રહેશે કરીને કસરત કરો અને આ દવા કરો એટલે સારું થઈ જશે 5 દિવસની ગોળી 900 રૂપિયાની એવી મેં 1.5 મહિના દવા ખાધી પણ તોય મને પેશાબમાં કોઈ તકલીફ નહીં પડી 4 મહિનાથી હું ડાયપર પહેરું છું મારા છોકરા આટલા 16 વર્ષના મોટા મને શરમ ના આવે આપણા કપડાં પલળી જાય કરીને એવી હાલત મેં આ 3 મહિનાથી મેં કાઢી છે આજુબાજુમાં સોસાયટી બધા ઘડી મને પૂછવા આવે કે રેણુકાબેન તમારી તબિયત કેવી બગડી ગઈ કરીને અને એમ કરતાં 1.5 થી 3 મહિના થઈ ગયા અમે ઘડી ફોન કરીએ કે અમને આવું સારું નથી થયું તો એ કહે કે તમે કસરત ચાલુ રાખો અને દવા કરો એટલે કે તમને સારું થઈ જશે પણ મને સેજે ફેર ના પડ્યો એટલે પછી અમે 3 મહિને રાજગુરુને મહેસાણા બતાવ્યું પછી અમને સોનોગ્રાફી કરવા કીધું તો સોનોગ્રાફી બી એમને કરીને ત્યાં એ દવાખાનામાં બી મારા કપડાં એટલા બધા એમની ચાદરો સાથે પલંગ સાથે એ બધું પલરી ગયું તો અમે સોનોગ્રાફી મારા સાહેબને પૂછ્યું કે સાહેબ કોઈ તકલીફ છે કે હા કે તકલીફ છે કરીને પછી અમે રાજગુરુ સાહેબને સોનોગ્રાફીનો રિપોર્ટ બતાવ્યો એટલે રાજગુરુ સાહેબ કહે કે સોનોગ્રાફીમાં તો તકલીફ આવી છે પણ મને એવું લાગે છે કે એક એન્ડોસ્કોપી કરવી પડશે
તો પછી મારા ઘરવાળાએ કીધું કે કશો વાંધો નહીં, આપણે કરી લઈએ કરીને. તો એમને અમને એન્ડોસ્કોપીના 6,000 ખર્ચો કીધો. તો બી અમે કીધું કશો વાંધો નહીં. તો અમે તરત જ અમે એન્ડોસ્કોપી કરાવી દીધી. એન્ડોસ્કોપી કરાવી ના તો એમાં બતાવ્યું કે મોટું કાણું છે. એમને અમને વિડીયો બી આપેલો છે, 2 ml નું કાણું. અમે એમને મોબાઈલમાં વિડીયો બી આપ્યો છે. આવીને અમે તરત જ પાછા ઓબ્લેશન આવીને મહેસાણાથી તરત ઘરે ના આવ્યા, સીધા દવાખાને જ ગયા. અને એમને કીધું કે જો અમે રાજગુરુને ત્યાં બતાવ્યું, એન્ડોસ્કોપી કરાવી એટલે એમને આવું કાણું બતાવ્યું. તો આ બેન તમારી જ ગલતી કહેવાય ને. તમે તો એમ કહેતા હતા કે કસરત કરો કે સારું થઈ જશે, સારું થઈ જશે, પણ કાણું તો પૂરાય નહીં. એટલે કે તમે આવા અમારું એવું કાંઈ ના ચાલે કે 100માંથી કોઈ 2-3 ને આવું થાય, એમાં કે તમારો નંબર આવી ગયો કરીને, અને કે તમે પોલીસ કેસ કરશો ને તો બી કે અમારું કશું નહીં થાય કરીને. એ ત્યારે સાહેબ અને એ પાયલબેન અને યશ પટેલ એ લોકોએ અમને આવું કીધું કરીને. અને પછી અમે ઘરે આવ્યા. પછી એમને એમ કીધું કે એવું હોય ને તો અમદાવાદના જે ડૉક્ટર છે ને દુષ્યંત પવાર ગોઝારિયામાં આવે છે, એ તમને મા કાર્ડ ઉપર ઓપરેશન કરાવી દેશે કરીને. પછી અમે 1.5 મહિનેથી અમે ગોઝારિયાના ધક્કા ખાતા હતા. તો હવે મારું ઓપરેશન થયું, આજે 16 દિવસ થયા. અને હજુ એ પેશાબની કોથળી 21 દિવસ રાખવાની છે, એમાં 16 દિવસ થઈ ગયા. અને એમાંય મને 3 બાટલા લોહી ચડાવી, 3 દિવસ ઓક્સિજન ચડાવી. મારી હાલત બહુ ગંભીર હતી. અને 4 મહિના તો મેં બરાબર ખાધું જ નથી. દૂધ તો ખાધું જ નથી, રોટલી નહીં, ખાલી ખીચડી ને દહીં, ભાત ને દહીં, બસ એ જ ખાખા કરી છે. કોઈ ફ્રૂટ ખવાય નહીં. મને તરબૂચ કે ટેટી કે બપાઈ એવું બધું મને ભાવતું નથી. બીજા બધા ફ્રૂટ ખાવાની ના પડી હતી. અને પાયલ પટેલ અને યશ પટેલ માનવા તૈયાર જ નહોતા કે અમારાથી આ ગલતી થઈ ગઈ છે કરીને, પેશાબની કોથળીમાં કાણું પડી ગયું. પણ એમને દુષ્યંત પવારનું અમને એડ્રેસ આપ્યું કે મા કાર્ડ ઉપર તમારે ગોઝારિયા ઓપરેશન થઈ જશે કરીને. પછી અમે અહીંયા ગોઝારિયા ઓપરેશન કરાવી કરીને. અને રાજગુરુએ તો અમને 1 લાખ રૂપિયા ખર્ચો કીધો. તો એ અમારી પોઝિશન હતી નહીં કે અમે પ્રાઇવેટ રાજગુરુને ત્યાં અમે ઓપરેશન કરાવીએ. તો આ હતા દર્દીના પતિ તેમજ ખુદ દર્દીની કેફિયત જોતા ક્યાંક ને ક્યાંક તબીબી બેદરકારી થઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ તપાસનો વિષય છે. તબીબની બેદરકારી કેવા પ્રકારની છે તેના માટે ફરિયાદ અને ફરિયાદ બાદ આ તમામ રિપોર્ટોના આધારે જે પણ કાયદાની પ્રોસિજર હોય તે કરવાની હોય છે. ત્યારે સ્પષ્ટ રીતે આ સમગ્ર કેસ એક લાલબત્તી સમાન કિસ્સો છે. ખાસ કરીને જ્યારે આ પ્રકારના કિસ્સાઓ બહાર આવે છે ત્યારે તબીબોનો આવો ઉદ્દેશ હોતો નથી. જ્યારે કોઈ પણ તબીબ દર્દીનું ઓપરેશન કરતા હોય છે અથવા તેઓની સારવાર કરતા હોય છે ત્યારે તેમનો પ્રથમ ઈરાદો હોય છે કે દર્દી સ્વસ્થ થાય, દર્દી નિરોગી થાય. જોકે ઓપરેશનમાં ક્યાંક આ પ્રકારની બેદરકારીઓ થતી હોય છે. આ પ્રસ્તુત કિસ્સો બેદરકારીનો છે કે નહીં તે ટુડે ગુજરાતીનું નથી કહેતો, જો કે દર્દીના સીધા આક્ષેપ છે. ત્યારે આ મામલે હવે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. દર્દી પીડિત છે અને તેઓનો મોટો ખર્ચ છે, વૈદ્યકીય ખર્ચ થયો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ કામમાં હવે જો પોલીસ ફરિયાદ થાય તો શું તથ્યો બહાર આવે છે. મહેસાણાથી રિપોર્ટર ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.